નિષ્પક્ષ, તટસ્થ, સામર્થ્ય ન્યૂઝ. અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારની નેશનલ સ્કૂલ બહાર વિદ્યાર્થી પર હુમલો. અન્ય યુવકોએ શાળા બહાર આવી વિદ્યાર્થી પર હુમલો કર્યો. ઘાટલોડિયા પોલીસે હુમલા મામલે તપાસ હાથ ધરી. અગાઉની અદાવતમાં શાળા બહાર આવી યુવકોએ કર્યો હુમલો હોવાની પ્રાથમિક માહિતી. વિપુલ બારોટ, સામર્થ્ય ન્યૂઝ, અમદાવાદ. નેશનલ સ્કૂલમાં જે રીતે પ્રાથમિક દ્રષ્ટિએ જે માહિતી મળી કે એક ધોરણ 10ના વિદ્યાર્થીને આજે જ્યારે એની પરીક્ષા પૂરી થઈને બહાર નીકળ્યો ત્યારે કેટલાક યુવકોએ એની ઉપર જે છે હુમલો કર્યો અને એને ઈજા કરી છે. આ બાબતે અમે નેશનલ સ્કૂલના સંચાલકને ટેલિફોનિક વાત કરી પ્રાથમિક દ્રષ્ટિએ અહેવાલ મેળવવાનો પ્રયત્ન કર્યો તો તેમાં જે માથાના ભાગે એના કડા દ્વારા એ રીતે જોવા જઈએ તો એને ઈજા થયેલી છે અને એ ઈજામાં તાત્કાલિક સારવાર આપી અને વિદ્યાર્થીને હાલ રજા પણ આપી દેવામાં આવેલી છે અને વધુમાં નજીકના પોલીસ સ્ટેશનમાં સત્વરે સંચાલક દ્વારા ઇન્ફોર્મેશન આપી અને એ બાબતે પોલીસે પણ તાત્કાલિક આવી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. નિવેદનો પણ મેળવવામાં આવેલા છે અને હાલ વિદ્યાર્થી છે એ જે છે એની સારવાર પણ કરી દેવામાં આવેલી છે. અચ્છા સર, કોઈ તપાસ કરતા સામે આવ્યું છે કે કયા કારણોસર આવું કંઈક થયું? કોઈ અંગત અદાવત હોઈ શકે છે. શાળાના વિદ્યાર્થી નહોતા. શાળાના વિદ્યાર્થી જે છે એ ધોરણ 10ના વિદ્યાર્થી જે નેશનલ સ્કૂલમાં અભ્યાસ કરે છે તેના ઉપર આ પ્રકારનું ગેટની બહાર કંઈક હુમલો થયો છે તેવી માહિતી મળેલી છે. અમે જે છે આનો અહેવાલ પણ માગ્યો છે. આગળ વધુ સ્પષ્ટ ત્યારે થઈ શકશે જ્યારે વધારે અહેવાલ આવે ત્યારે ખ્યાલ આવશે. બાકી હાલ પૂરતું વિદ્યાર્થી જે છે એને સારવાર આપી અને રજા પણ આપી દેવામાં આવેલી છે.